जय श्री राम, हर हर महादेव। મોટા માણસ કોણ છે? ધનવાન માણસ કોણ છે? જેના પાસે ખૂબ પૈસા છે, મોટી ગાડી છે, એ નહીં. દીકરા દીકરી સંસ્કારી છે તો તમે ધનવાન છો. તમે ધનવાન છો, ગાડી છે, પાવડમાં છો, અને દીકરા દીકરી ધર્મ વિરુદ્ધ આચરણ કરે છે તો તમે ધનવાન કેવી રીતે? તમે મોટા માણસ કેવી રીતે? મહેલમાં રહેતા હોય અને જનકની જેમ મર્યાદા પાલન કરતા હોય, પરોપકારી ભાવના હોય તો તમે ધનવાન છો. ખૂબ પૈસા હોય ને ખૂબ ખાતા હોય તો ધનવાન છો. રડતા માણસને હસાવતા હોય તો તમે ધનવાન છો. ભૂખ્યા માણસને રોટલા આપતા હોય તો તમે ધનવાન છો. અને ખાલી સંગ્રહ કરતા હોય અને બાળકો અસભ્ય હોય તો તમે ધનવાન નહીં. તમે ધર્મયુક્ત આચરણ કરતા હોય તો તમે ધનવાન છો. હરિભજન કરતા હોય તો તમે ધનવાન છો. ઘણા લોકો ખૂબ પાવરમાં રહે, ખૂબ અકડ દેખાવે અને દીકરા દીકરી ધર્મ વિરુદ્ધ આચરણ કરે છે. અને એવા લોકો તર્ક પણ કરતા હોય પણ ધનવાન નથી, અંદરથી રડે છે. ધનવાન કોણ? જે કોઈના હક ન મારતા હોય, ભૂખ્યા માણસને રોટલા ખવડાવતા હોય, પરોપકારી ભાવના હોય, પૈસા માટે યસ સર ન બોલતા હોય, કરુણાશીલ હોય, ધર્મયુક્ત આચરણ કરતા હોય, ભજન કરતા હોય, મહેનત કરીને મોટા મહેલમાં રહેતા હોય, એ ધનવાન છે. ખૂબ ખાતા હોય, બીજાને ખવડાવતા હોય, એ મોટા માણસ છે. પતિ પત્ની મર્યાદિત જીવન જીવતા હોય, એ ધનવાન છે. શાસ્ત્ર સંમત જીવન જીવતા હોય, એ ધનવાન છે. બાકી એક તરફા ખાલી પૈસા હોય અને ગાડી હોય અને ધર્મ વિરુદ્ધ આચરણ હોય તો તમે ધનવાન નથી. તમે સંપત્તિવાન છો. ધનવાન તો ક્યારે કહે? જ્યારે દીકરા દીકરી સંસ્કારી હોય, ધર્મયુક્ત આચરણ કરતા હોય. તમે ધર્મયુક્ત આચરણ કરતા હોય અને ભોજન કરતા પહેલે યાદ કરતા હોય કે પ્રભુ કોઈ ભૂખ્યા હોય એને પણ ખવડાવો, તો તમે ધનવાન છો.